સાંભળજો તે એટલે હું કહેતો હતો. જય શ્રી કૃષ્ણ મારા બધા મિત્રો ને બધા કેમ છો? બધા મજામાં જ છે. આપણા લોક જોતા હંમેશા મજામાં જ હોય છે. તો આ જો મિત્રો પાસે તમને લઈ જાવ હું વાતું કરે. એક બોલો તો જો આ ભાઈ છે ને બહુ હમણાં અવાજ કરે છે, બહુ ફરિયાદ આવે છે કે હાજરી અમે 3 વિદ્યાર્થીઓ આઈટી માં છે. હું પ્રિન્સ અને સાગર સૌથી વધારે મારી કેમ આવી? આ ભાઈ ઓછી જ આવી. મારી છે ને હું 2 દિવસ નહોતો આવ્યો, તમને ખબર છે. હું ક્યાં ગયો તો? સગાઈમાં ગયો તો બહાર, બરોબર. બીજે હું ક્યાં મેં રજા પડી? જ્યાં ક્યાં તમે હાજરી ઓછી બોલે તમારી? ભલે ને એટલે હાજરી ઓછી. તમારે શું કેવું છે હાજરી બાબત પર? બીમાર પડી ગયા મને તો. હું તો બીમાર પડ્યો તો ને તો ખબર આવ્યો તો હાજરી તો ફૂલ જ જોઈ હો ભાઈ. એમ નહીં, આ ડાયરો નથી. કોલેજ શું કામ આવી? બીમાર પડ્યો તો પણ બીમારી તને ખબર નહીં બીમારી તો મારી હાજરી 87% છે ભાઈ. એટલે મને કવર કરતા આવડે છે કે આપણે એટલો ટાઈમ નથી આવ્યા તો બાકીના ટાઈમ આપણે કવર અપ કરી રીતના કરવું એ સિલેબસ કવર કરી છે 1-5 કલાકમાં એનું બધું ખબર એકદમ પાસ એક્ઝામ પાસ એમ જ કરે એક્ઝામ ઉપર અગલે દિન पढ़ाई करके हम पास हो जाएंगे. જો ભગત તો ખરેખર ભગત ની આપણે નવી ચેનલ બનાવવાની છે, સ્પેશિયલ મોટિવેશન ની. સમજાણો? સ્પેશિયલ મોટિવેશન ભગત દેશે. ગુજરાતીમાં નહીં, હિન્દી ને ઇંગ્લિશ સિવાય ભગત બોલશે નહીં અમારે. કેમ કે એનો ભાઈ આખું આમ કેરેક્ટર જેવું છે ને કે જેવું તેવું તેની પાસે વાત જ ન હોય. આ તો અમુક વાત એવી કેમેરા સામે બતાવી ન કે બાકી ભગત. અને આ તને ખબર છે આ હમણાંથી શીખો છે. હમણાં હું ઓલા ટેકનોકૃતિ હતું, ખબર? ટેકનોકૃતિ હતું ને તે ઓલા ખબર રીલ્સ વાઇબ આવે, રીલ્સ વાઇબ. તો એના ફોનમાંથી જ બધું ઉતારતા ને ખબર છે. એક ફોનમાંથી જ બધું ઉતારતા હતા. એટલે ઓલા રીલ્સ વાઇબ ઓલો જે હતો ને મેન, એને શું કહેવાય? કોર્ડિનેટર. શું કહેવાય? રીલ્સ વાઇબ નો ઓલો જે મેનેજર હતો ને, જે કે તમે રીલ બનાવીને મારા પાસે મોકલો, હું અપલોડ કરી નાખા એમ. તે આ એને અડધી કલાક વાતે છેડ્યો. ઓલો હજોડો દુબઈ લઈ ગયો વાતો કરી કરીને. અને અહીંયા રીલના ટુકડા અડધા બાકી, નો કાંઈ એડિટિંગ. સાંભળજો તે એટલે શું કહેતો હતો તો છેલ્લે કેવું કર્યું ખબર? એની અપલોડ કરી લીધી, મારી કરવા ગયા ને તો ઓલા સર્વર ડાઉન કરી નાખ્યું. અને હા, અને ત્યાં હું હજી ઓલા ભાઈને કહેવાય ગયો ને કે આને યાર તમે વાતો ન કરો, આ રીલ્સ હજી તમારે અપલોડ કરવાની છે ને, આને એક કાંઈ કર્યું નથી ને 2 એક ફોનમાંથી કરવાના છે. તો ત્યાં ઓલા દાદાની એક્ટિંગ કરે અને દાદા જેવા અવાજુ કાઢે પાછો. હમણાં શીખો છે ને એવું. તો અત્યારે જુવાનીમાં આ વૃદ્ધોની એક્ટિંગ કરે છે, તો આ વૃદ્ધો થાય તો શું હોય છે? બોલ તો કેવું બોલે? એવું કે આપણે કરવી છીએ એવું ક્યારે કોઈ એમ કરતો હોય, આવું જ કરતો હોય. જય હોય તો શીખવનારી જ છે. આપણે વાત કરતા હોય ને કે ક્લાસમાં કોઈ કરે અવાજ જ કાઢતો હોય નકરા. કોઈ અવાજ કાઢતો નથી બધા યાર હોય છે. અમે કયા ક્લાસમાં હોય તારે? એ મિત્રો તમે આ તું આમ વિચાર, તું અત્યારે ભલે જુવાન, હું કઈ એમ ખોટું નથી કહેતો કોઈને, અને હું કોઈને ખોટું એવું મનોરંજન માટે જ હોય બધું, કોઈ દી કયા ઓલું ન હોય. કાંઈ વાંધો નહીં. આ એવું કહે છે કે માર બસ આખી એટલે અમે 2 બસ હાકશું એમ. વિદ્યાર્થીઓ આપણે 50 છે, બરોબર? બધાના વીમા જરૂરી છે. પ્રિન્સ ના નામે લોન લઈ લેવું આપણે. ભૂરો શું કરશે? બસ કંડક્ટર ગણશે, બધા ટિકિટ લેવું હે. અને તું? ચલો આપણે બેસીશું. બેહવા કાઢી મૂકશું, બેહવા નથી કોઈ ને. કસ્ટમર ને અમે
ભાઈ નવરા ફાવીને ફોન મારી સીધી વસ્તુ બગાડ જવું. તમે અમારે ત્યાં ભણવા આવો, અમારે ત્યાં તમને સારામાં સારું ભણતર આપશું, અમે એજ્યુકેશન બેસ્ટ ક્વોલિટીનું પ્રોવાઈડ કરશું, તમને ઘરેથી લઈ જાવું, ત્યાં ભણાવશું, ઇવેન્ટ્સ પણ મજા આવશે. ઇવેન્ટ્સ બધું વ્યવસ્થિત કરશું. એમ મજા આવશે તમને. એટલે એને ઇમોશનલી આપણે એટલે ભણવા સિવાયની બધી એક્ટિવિટી એમ તમે કહી શકો. ભણવાનું સારું જ છે, પણ આમ બસ આપણે રાખવાની છે, તો બસ નું નામ શું રાખશું આપણે? બસ આપણે રાખી દેવું. એ બસ નામ તો કરી એટલે બોર્ડ બેનર બનાવવાની ખબર પડે. હાલો તો કાંઈ નહીં, આપણને કારીગર મળી ગયા છે, બસના કંડક્ટર મળી ગયો છે, ડ્રાઈવર મળી ગયો છે, હું ફી ઉઘરાવી લઈશ બધાની, બધું કરશે. અને જાહેરાત તમને અહીંથી મળશે. લોગમાં અને બસનું સર્વિસ અત્યારે ઉપર થઈ જાય. આમ હાલો ટ્રાવેલ્સ હાલો. નું નામ શું રાખવું કોમેન્ટ કરો ભાઈ. એ ટ્રાવેલ ની ક્યાં કરશો આગળ, ટાઈમ થઈ ગયો. હાલો મિત્રો, ટાઈમ થઈ ગયો, નીકળી જાય લેક્ચરમાં. મિત્રો જો સરસ મજાનો ઠંડો પવન આવે અને ભાઈબંધ બેઠા. ભાઈબંધને તમે જોઈ જઈશ આપણે રૂમ ડેકોરેશન કરતા હતા ને તમે ઓલા ટેકનોકૃતિ, અને જો આ સરસ મજાનો ગાર્ડન, અને ભાઈઓ જોયો લોગ આ બ્લોગ જોવે રેકોર્ડિંગ કરે છે. જો એટલે અહીંયા બધા એન્જિનિયર છે, અને આ ભાઈ ખબર જ છે બધાના ઓલા શું કહેવાય, હું બધાના પાથ ફેરવી નાખે, સમજ્યા? એનો પાથ તો ફરી ગયો છે પહેલેથી. આ ભાઈ કેમ ઢાંક્યું છે? વરસાદ આવે એટલે કે આમનામ જ તે કાંઈ નહીં. હાલો ફોર્મ ભરે છે, વાંધો નહીં. હજી હાલો કાંઈ નહીં, તે હજી અમુક શું ઓલા ફી બાકી છે. ફી ની કરતો થાનો માનો ભણવા માંડ્યો. ભાઈબંધ આવી ગયો છે મિત્રો. હા હા એ બહુ લાંબા ટાઈમ પછી અમને તેમ થયું કે તારા હશે યાર. મને એમ થયું કે થોડોક ટાઈમ રહ્યો તો મારે ઓલું તારું લિવિંગ સર્ટિફિકેટ મોકલાવવું પડશે ને. કાંઈ વાંધો ના, આવું તો પડે ને. આપણે પ્રિય સાહેબ બોલાવતા ના ના, સરસ સરસ. તમે આવ્યા બદલ અમને ખૂબ અનેરો આનંદ થયો અંદરથી કે અમારો ભાઈ સાગર આવ્યો. કેમેરો દૂર રાખજો, બાકી અહીંયા ડખો થઈ જાય. સ્પેશિયલમાં આવી યાર. આનંદ સિવાય કરતો નથી આપણે કોડિંગ સિવાય. આનંદ માણવા હાટું માણસો કાલાવડથી અહીંયા આવે છે. તો તમે તો મિત્રો તમે જાણી શકો અમારા જે સંબંધોની ખુશી. સ્પેશિયલ 500-600 કિલોમીટર તારી અમે જે કાંઈ આવી આનંદ માણવા માટે સ્પેશિયલ. આનંદ માણવા હાટું બધી વાત સ્પેશિયલ ખોટી છે. અહીંયા ભણવા માટે બધા આવે છે. ભણવા માટે ભણજો મિત્રો, ભણજો. આપણે એવું તમને હું વાતું તો કરતો કેટીઓની કેટી નથી હોતી હો, મજા કરતો મનોરંજન માટે. લોકોને કેટી આવે ને એ લોકો અમારા લોક જોવે ને તો એને અંદરથી શું ન લાગે? કેટી આવે તો હા, એને કાંઈ ફેર જ ન પડે. કેટી આવે એવું આ કેટી જે મિત્રોને આવતી ને એને અંદરથી આમ ઓલું ન લાગે, ખોટું ન લાગે. એટલે અમે મનોરંજન માટે બનાવીએ, એવું કે ટેન્શન ન લેવું. હાલો મિત્રો, ચાલુ થઈ ગયા છે હમણાં લેક્ચર. ના બટા એટલું બધું ન કરાય. આનું એને મોટે થાય હવે અમારે વિન્ટેજ કરાવવી પડશે ડાયરેક્ટ. આપણે બાકી રહી ગયું. સલમાન જો અહીંયા આવ્યા પછી આ લોકોના જ કામ છે. મિત્રો બધા ભાઈઓ સરસ મજાથી જમજો હો ભાઈઓ, જમજો. બધા એકારે જમવા બેસી ગયા છે. અને આ શું હે ભાઈ, તું બેસી જાય જમવા આવે. જમવાનું છે. તો મિત્રો લેક્ચર ફિનિશ થઈ ગયા છે ને હવે લંચ પડી ગયો છે. અને જો શાક એનું લાગે હે ભવિષ્યવાણી કે શાક એનું છે. બટાકાનું કે કોબીનું શું છે? બટાકાનું. બટાકાનું. અને ક્યાં હેનું હોય છે કે ગલકાનું લાગે. હાલો ગલકાનો. મિત્રો આવી જાજો. રોટલી છે, શાક છે, બીજું શું છે? છાશ, પાપડ અને ગોળ. હા 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 એ અને આ ભાઈ કાકડી લાવ્યા છે. કાકડી, છાશ, અને આમાં જે છે સિંગ. ભાઈ હે બરોબર લાવ્યા છો બરોબર. હાલો મિત્રો જમી લેવી. કરી લીધો છે અને અત્યારે બે ભાઈઓ દાણા ખાવી છે. અને અત્યારે બધા છે ને અમારા ક્લાસના મિત્રો બધા વયા ગયા છે ઘરે. સવાર આવે ને હાઈન બપોર ન થાય ને તો આ બધા ઘરે વયા જાય. લેક્ચર તો કંઈ ભરતા જ નથી. અમે જ એક છીએ કે લેક્ચર ભરીએ છીએ. આ બધાને કોને હાલો હવે તમને ન ખબર હોય ને તો ટાઈમ થઈ ગયો છે, નકર આપણને ઘરે મોકલી દે વહેલા. હાર હજી 5 મિનિટની વાત છે ભાઈ. 5 મિનિટ ને 50 થઈ. હાલ 60 ચાલુ થાય. હાલો હાલો આ છે ને 5 મિનિટ કરીને બહાર કાઢા મૂકશો. તો મિત્રો આવી ગયા ક્લાસમાં ફ્રી લેક્ચર હતો તો આપણે લાવો કરી નાખી એડિટિંગ. તો મિત્રો ફાઇનલી અમે છૂટી ગયા છીએ ને લેક્ચર ફિનિશ થઈ ગયા છે અને લેબ હતી. અને તો તમને મજા આવે તો લાઈક કરી દેજો. અને આજ માટે આટલું જ છે. મળીએ કાલના વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ. ભલે ભલે બધાના દિલથી આભાર. સબસ્ક્રાઇબ કરી લેજો બધા જુવાની આવો.